જય જવાન જય કિસાન। આજે ઘણા દિવસે મહેમાન આવ્યા છે, અમે તો ઘણી રાહ જોઈ રહ્યા હતા, એટલે તમને બતાવશું। પપ્પાને બધા ઘેર આવી જાય। આપણે પપ્પા આપણે ઘણા સમયથી ઈચ્છા હતી કે ઠાકોર ફેમિલી આપણા ઘેર આવે, તો ખૂબ સારું કહેવાય। આટલા મોટા સેલિબ્રિટી હોય છે તો આપણા ઘેર આવ્યા। હા, એ પણ બહુ સારું નામ સારું છે અને જે માણસ બીજાના ઘરે જાય એ મોટો કહેવાય, કારણ કે આવે તો જે માણસને કઈ ઈગો ના હોય, જે માણસ બીજાના ઘરે જતા હોય, પણ આ એક ઠાકોર પરિવારને જ્યારે મળીએ ત્યારે બિલકુલ સાદગી, એમના પરિવારમાં જે સંસારિક વાતો પણ સારી હોય છે, લોકો એમના વિડીયો જોતા હોય તો પરિવારને જોઈ શકતા હોય છે, તો આપણા સમાજ માટે પણ ગૌરવ છે। અને આજે મારા ખેતરમાં આવ્યા છે તો હું એમને આવકારું છું। મારા 2 પ્રોગ્રામો રદ કરીને એમના માટે હું પાછો રિટર્ન આવી ગયો છું અને મને પણ ગર્વ છે। આજે બીજા ખેડૂતો ઘણા બધા આવેલા છે, એ પણ બધાએ એમનું પણ મેળવથી આવેલા છે, એ પણ બહુ સારી ખેતી કરી। આજે લગભગ આજે 10મી ગાડી છે ને, આજે 10મી ગાડી, હજુ તો દિવસ તો અડધો બાકી જ છે। રવિવાર હાઉસફુલ છે અને બસ આવી જ રીતે મારા ફાર્મની બધા મુલાકાતો લે અને મારા ખેડૂતોની મદદ કરે અને ખેડૂતોની આવક વધે એવા પ્રયત્ન કરે। તો તમારા વિડીયોથી અમને એટલું શીખવા મળ્યું કે જોઈન્ટ ફેમિલી રહે ને એટલી હેપી રહેશું। કેવું તમારું? સાચી વાત ને? તો જુઓ સંજયભાઈ ગાડી હારી લઈને આવે। પૂનમ ભાભી ફુલાવર છે લાગ્યું મારું મસ્ત ભાગી દેખો આ બીજા તો નાના નાના તો મોટા મોટા નહીં આમાં કાલ જ વેણ્યું હે એટલે બીજા તૈયાર કાઢી નહીં દેવાનું। એટલે કોબીજમાં જેવું થયું ખબર હે, બીજી વાર ફુલાવર આવ્યો, હું ચેક કરું કે આવક નહીં આવતો। લીલી ડુંગળી સાઈડ જોવાના આપણે તો કાલે જ વેણી એટલે આપણે તમારે લઈ જાવ પેલા બાજુ ઘણું છે ને શાકભાજી અમે હાલશે જ તમને। આજ ગાઈઝ આપણે મોટા બ્લોગરો આ એટલે આપણે તો કોઈ કહેવાનું નહીં આજ વધારે। સરસ મસ્ત ઉસેર હારો ચીકુડી નહીં પાલક છે મોટો મોટો ને અમારા બાજુ આટલો મોટો અને આ મલ્ચિંગમાં વાવો ને એટલે કટિંગ સારો થાય, કોકરો વાળો ના થાય અને આ છઠ્ઠી વારનો તૈયાર થયો લઈએ તો પછી પાછું ફરીથી થાય નહીં થાય ને? હા, અમારે રાખી આવું બધું વાવતા હોય એટલે ઘેર જઈને આપણે જીદ કરવાની કે અહીંયા જેવું આપણે કરો। વાયો નાનો નાનો તમે ચારેથી વાયો છો ને? એટલે પેલા દોણા નાખે એમને મલ્ચિંગ આ મેણિયા પ્લાસ્ટિક વગર વાવો ને? અમારે તો એવું પેલું સાદું વાવવું હોય આખું કાઢી પણ અમારે તો 4 દાડા વાયા એમાં 2 હારા ને રવિવારે એટલે ઘણા બધા અમારા ખેડૂત મિત્ર આયા છે। ટમાટા ના ગલગોટા અને આ બીજા વ્હાઈટ ફૂલ છે ને ભેગા લગાયેલા છે। હા હા, આ ઝાડ વાળા છે પણ બોધવાની જરૂર ના પડે, પણ ડાયરેક્ટ છોડને જ ટમાટું આવશે। આમાં પેલા ટેટીની ખેતી કરેલી હતી, આ બીજી વાર કરીએ। આ મલ્ચિંગ જે મેણિયા જો દેખાય ને એમાં પેલા ટેટી વાવેતર કરેલું હતું, હવે પછી બાજુ નવો ઓલ કરીને બાજુ ટમાટું લગાવ્યું, એટલે આ બીજી વાર ની ખેતી બધી। પેલા ટેટી હતી, લગભગ 10-20 લાઈનો છે તો 1 લાખની ટેટી જ થઈ હતી, બાજુ એના મલ્ચિંગમાં નવો ઓલ કરી અને ટમાટા લગાવ્યા। અને આ જે ગલગોટા કે ને અમુક ગલજાર કે આવું, હા આ જૂના છે, નવા હવે પાછા બીજા લગાવ્યા। અમારી જમીન ઓછી ને એટલે આંતરપાક કરવા પડે, 2 પાક ભેગા લગાવવા પડે અને એક તૈયાર થાય એટલે એક તૈયાર રાખવો જ પડે। રોજની 4-5 હજાર આવક આપણે નોર્મલી ચાલુ રાખવી પડે। એક ઓમ જોડે જોડે છે જમીન આ બધી એક જ જગ્યા પર એક જ જગ્યા કિલોમીટર દૂર એવું છે। એટલે અમારે પહેલા પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી, આ જમીન અમારી બધી અડોણી હતી 3 વર્ષ માટે, ત્યારે અમે બીજી જમીન ઉધડ લીધી ભાડા પેટે। હાલ એ જમીન અમે 10-15 વર્ષથી છે, 3 વર્ષ હતી, 15 વર્ષ હતી। એટલે આપણે બધા બ્લોગરોને છે એવું છે કે જૂનો પરિચય ખૂબ ખરાબ હતો અમારો। હા સાચું કહું, ખુશીની વાત કહેવાય કે ઠાકોર ફેમિલી અમારું સિંગ તેલ પણ આજ લઈ જાય છે। ચેક કરીને બ્લોગ આપણે પૂરો જોશો હો। આ કોબી છે, આ બીજી વાર આવ્યું અંદર। હા, કેટલા ગોટા એમાં કેટલા આયા? 3 4-5 આયા। તો બધા છે। પેલા આમ શું એક જ ગોટો આવે, પણ અમે આજે એક કટિંગ કર્યા પછી આવ્યો પાછો બીજો ગોટા। એકવાર કટિંગ થઈ ગયા એના પછી 4 આયા છે। એટલે આ તો ક્યારેય બનતું જ નથી, પણ અમે જે મલ્ચિંગ કર્યું છે ને એમાં જ આ રહ્યું મળે છે। બીજી વાર આવે આ કોબી ચોમાસાનું ચાલુ છે, 2 મહિનાથી તો ચાલુ છે।
હાલ અમારો સ્ટાફ થોડો ફરવા જાય એટલે વેણવાનું પાછું હવે ચાલુ કરવું પડશે. ફુલાવર લાવવાનું છો પેલી બાજુથી ઓયથી લઈ જાઓ. તમારા આખી ફેમિલી ઠાકોર ફેમિલી ફુલાવર ખાય ને એટલે મોટી સાઈઝ થાય છે. એટલે ઓનો ટાઈમ થોડો ઓવર થઈ ગયો. કાલ વેણવાનું હતું એટલા માટે. ના ચાલ અમારે તો બે તો મળવા જ પડો નહીં. ફુલાવર નહીં પણ એ તો ના ફુલાવરનો પાવભાજી પેલું શું કહેવાય પેલું વઘારેલી બને. સ્પેશિયલ તો ભાઈ ના બોલ વાર રસ્તો જ નહીં આ બાજુ એટલો આ બાજુ કોઈ સર્કલ ના ભવિષ્યમાં કોક દાડો આ પહેલી વાર જ આયા ડીસામાં પહેલી વાર આવ્યા. રસ્તો જ નહીં આપણે ફાર્મ હાઉસ બતાવશે આજ તો ઘણા દિવસે ઘેર આવે ને કે ઘેરે નહીં આવતા. હા પેલી પીયું ને આઈસ્ક્રીમ બેવું હતું ને બધા અંદર આવી જાય ચાલશે. બોયડી છે બોર તમે ખો ખાલી આમ તમને કેવા લાગી બોર એટલે ગોળ કહેવાય. પૂનમ ભાભી બોર ચેક કરો ખાલી. મસ્ત હતું જાણી લેજો પેલી બાજુ ને પેલી બાજુ ડાળી એક પાડે હમણાં ટેટી જોઈ લો પેલા. ઠંડી ના લાગે એટલે મેં ઢોકી નાખે થોડો કહો. મરચું પેટી જેટલી વાર ફળ નહીં આવે ત્યારે ખોલશું નહીં ચેક જ રાખશું. એટલે જીવાત ને એ બધું ઠંડી ના લાગે એટલા માટે. મરચાનું ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું પડો. પેલા મરચા તો આવે ને. હા પસ્તેરી આવશે. ભાભી તમારે નહીં જોવું જો પૂનમ ભાભી તો બોર જ ખોઈ રહ્યા ફાર્મ હાઉસ જોવા આવ્યા તોય. આ બાજુથી આવો. જૂનો ને યાદ છે નહીં બસ હવે જૂનું. તમારું બોલ. સિંગલનું ડબલ છે. પૂનમ ભાભી આ ટેટી અને મરચાનો આંતરપાક એટલે આ બે ખેતી ભેગી. આ કે આંતરપાક એટલે કોઈ બીજી ખેતી કઈ કહેવાય. ના આ બે ભેગી અને આ બધું થાય ઉનાળે આપણે લોકો કરતા વિરુદ્ધમાં ઉનાળે કરીએ શિયાળે કરીએ છીએ એટલે આ ઢોકીને રાખવું. જેટલી વાર ટેટી નહીં ખોલશું નહીં હવે 1 મહિના જ નહીં ખોલ 1 મહિને ખુલશે આ રહ્યા. બેન ને જેવું જોતું તો એવું મળી ગયું ને. અમારા જો ઘરની વાર એટલે અમે ઝાડે જ બધી દીધો હે. એચકો અમારે એક બેન છે જાતે બનાવે છે દોરીનો એમને ભેટમાં આપેલો હે એટલા માટે. જો બધામાં તબેલો જોવા જાય એવું લાગે. પશુપાલન અમે ઓછું કરી દીધું છે ભાઈ હવે. અને જે આપણે ખેતરમાં ગલગોટાના જે જોઈએ ને આ છે એના રોપા. કોઈ ખેડૂતોને બધાને તૈયાર જોઈએ ને અડધા ઘેર રાખે ને અડધા નર્સરી ઉપર. હજારી ગલ કેમ અમારે ગલગોટા કે. જો ભાઈ અમારા ઘરમાં જૂના મકાન જોવા આવે છે અંદર જેવું છે એવું બતાવવાનું છે. હા અમે આપણે કોઈ શહેરમાં રહેતા નહીં કે સિટી જેવી સુવિધા મળે બધાને. બધું હજુ જમવાનું નીચે બેસીને બધાને બનાવવાનું નીચે લેવા નીકળ છે. અમારો રિવાજ છે બેન હું તો નહીં લઉં. ના ના આટલા બધા ના આટલા બધા નહીં તો પાછા હાલે. લઈ લો ભાભી રિવાજ છે તો જો ભાઈ ભાભીને શાકભાજી આપી દીધી છે ને તેલે આપી દીધું છે. હવે તમારે ટેસ્ટ કરવાનું હોય કે કેવું બને છે ખાલી. ભાભી અને શિલ્પા ભાભી ને હજુ બાકી છે પાછા આવવાના. જેને આવે ને ફરી ચોક્કસ. તો જો ફાઇનલી બધા ઘેર જાય છે. અમે જમવાનું બનાવે તો વાર ના કરો. તમારે અમે ખાલી કાલ આજે કીધું હોત ને તો અમે જમવાનું તૈયાર જ રાખત. આવજો.
આજ તો લાઈન લાગેલી છે રવિવારે ને. આવજો હો ભાભી, બાય. જો આજ રવિવારે એટલે ઘણા બધા ખેડૂતો આવે છે. હા